કે આપણે જે એફ પરીક્ષણ કરીએ છીએ એ એફ પરીક્ષણમાં એફ કેલ્ક્યુલેટેડ જે આપણે કરીએ છીએ, એફની જે કેલ્ક્યુલેશન કરીએ છીએ તે ખરેખર શું છે, તે બે વિચરણ વિચરણ એટલે કે વિચરણનો આગણકનો ગુણોત્તર છે હે ને. હવે એ ગુણોત્તર 1 આવી જાય તો શું સમજવાનું? એ ગુણોત્તર જો 1 આવે તો શું સમજવાનું? કે ઉપરનો અંશમાં જે વિચરણનો આગણક છે અને છેદમાં જે વિચરણનો આગણક છે બંને કેવો છે? સરખો છે. પરંતુ એક કરતાં વધારે આવે 1.2, 1.3, 1.5, 2.95, 3.99, તો એ બંને એ જે ગુણોત્તર છે એમ કહેવા માગે છે કે S1નો કેપ, S1 સ્ક્વેરનો જે કેપ છે એટલે કે પ્રથમ નિદર્શોના વિચરણનો આગણક જે છે અને બીજા નિદર્શના વિચરણનો જે આગણક છે તે બંને સેમ નથી, અલગ અલગ છે હે ને. પરંતુ જેટલો અલગ અલગ હોય તો એ શું છે, પરંતુ એ વિચરણ શું છે? તો વિચરણ જે છે, ધ્યાન આપજો, વિચરણ અને પ્રમાણિત વિચલનમાં શું ફેર છે? તો પ્રમાણિત વિચલન છે ને, તમારી પાસે આલેખ હોય ને, આલેખની અંદર પ્રમાણિત વિચલન આ મધ્યરેખા ખરી ને, મધ્યક જે કહેવાય ને, મધ્યક, એ મધ્યક કરતાં ઉપર અને નીચે કેટલું ઉપર નીચે જાય છે તે બતાવે છે હે ને. મધ્યક કરતાં કેટલું વધારે અથવા કેટલું ઓછું થાય છે એ બતાવે છે. એ કોણ બતાવે છે? પ્રમાણિત વિચલન બતાવે છે. બરાબર છે. તો પ્રમાણિત વિચલન એટલે કે મધ્યક પ્લસ સિગ્મા અને અહીંયા આ બાજુ નીચે તરફ જાય તો મધ્યક માઇનસ એક્સ બાર માઇનસ સિગ્મા એવું આપણે કરીએ હે ને. અહીંયા એક્સ બાર પ્લસ સિગ્મા કરે એટલે કેટલું ઉપર ને કેટલું નીચે જાય છે તે. જ્યારે વિચરણ છે તે એનો સ્ક્વેર થઈ જાય છે એટલે ફક્ત એક દિશાની વાત બતાવે છે, પરંતુ એ બંને દિશાનું એક સાથે ગણી લેવામાં આવે છે અને સ્ક્વેર થઈ જાય એટલે માઇનસનું પણ પ્લસમાં બતાવે છે. બરાબર છે. તો પ્રમાણિત વિચલન અને વિચરણ જે છે તે આ ઉપર નીચે કેટલું જાય છે, મધ્યક કરતાં કેટલું દૂર છે, દૂર આંકડાઓ જઈ શકે છે તે માપ બતાવે છે વિચરણ અથવા તો પ્રમાણિત વિચલન. હવે એક દૂર જતું હોય વધારે તો એ મને એમ કહેશો કે આ જે મેં પહેલી આકૃતિ દોરી છે તે અને હું જે બીજી આકૃતિ દોરું તે એમાંથી વધુ સ્થિર કઈ છે? વધુ સ્થિર આકૃતિ કઈ કહેવાય? પહેલી આકૃતિ. સ્થિર હોય તો હું તમને એમ કહું, બેટ્સમેનની વાત કરીએ તો બેટ્સમેન પર તમે ભરોસો કોના પર રાખો? જે ફિક્સ માનો કે 40-50 રન દર વખતે માર્યા જ કરે એના પર ભરોસો રાખો વધારે, કે જે ક્યારેક 100 મારે ને ક્યારેક 0 પર ચાલ્યો જાય એના પર વધારે ભરોસો રાખો? ક્યારેક 100 પણ મારી દે, ક્યારેક 150 પણ મારી દે ને ક્યારેક 0 પર પણ ચાલ્યો જાય એના પર વધારે ભરોસો રહે કે જે 40-50 મારીને જ આવે, પાક્કું ખાતરી છે, એના પર ભરોસો રાખો? કોના પર ભરોસો રાખો? કોણ વધારે વિશ્વસનીય છે? તમારે અમુક 40-50 રનની જરૂર હોય તો તમે કોને ઉતારો? જે 0 પર બી ચાલ્યો જાય એને, કે 100 સુધી બી પહોંચી જાય ને 0 પર બી ચાલ્યો જાય એને ઉતારો, કે પછી જે 40-50 ફિક્સ મારતો હોય તેને ઉતારો? હા, એટલે એના પર વધારે વિશ્વાસ મૂકી શકાય હે ને. તો એનો અર્થ એમ થયો કે જેનો પ્રમાણિત વિચલન ઓછું હોય, એટલે કે આવું વિચલન વધારે ના હોય, જે વધુ સ્થિર હોય, જે વધુ ચલન ના દર્શાવતું હોય હે ને, સ્થિરતા હોય હે ને, સાતત્ય હોય, બરાબર છે, પ્રસાર વધુ ના હોય, આને ઓછો પ્રસાર કહેવાય, આની અંદર પ્રસાર ઓછો છે, આને પ્રસાર વધુ કહેવાય, વધુ પ્રસાર કહેવાય હે ને. વધુ પ્રસાર એટલે વધારે ફેલાય છે, આ ઓછો પ્રસાર એટલે ઓછો ફેલાય છે. બરાબર ને. તો આવા બધા શબ્દો આવે. શું આવે શબ્દ? ચલન છે, સ્થિર છે, સાતત્ય છે, સ્થિરતા છે, વિશ્વસનીયતા છે, ઓછો પ્રસાર છે, વધુ પ્રસાર છે. આવા બધા શબ્દો છે ને બહુ અગત્યના. આવા બધા શબ્દોનો આવે એટલે તમારે સમજી લેવાનું કે આની અંદર એફ પરીક્ષણ તો કરવાનું એટલે કરવાનું. કારણ કે તમારી પાસે એક્ઝામની અંદર છે ને 4-5 પરીક્ષણ આવશે. એફ પરીક્ષણ, ટી પરીક્ષણ, chi-square પરીક્ષણ, બહુ બધા પરીક્ષણ આવશે, ઝેડ પરીક્ષણ હે ને. એમાંથી આ પ્રશ્ન જ છે કેમ ખબર પડે?
એફનો જ પ્રશ્ન છે કેમ ખબર પડે તો એની અંદર તમારે યાદ રાખવાનું કે સ્થિરતા, સાતત્ય, વિશ્વસનીયતા, ચલન, પ્રસાર ઓછો કે પ્રસાર વધુ એવું બધું બતાવે તો એફ પરીક્ષણ આવે હે ને. હવે આની અંદર શું છે, આપણા આ સવાલની અંદર બેટ્સમેનવાળા સવાલની અંદર એમ કહ્યું છે કે આ બંનેની અંદર કોણ વધુ સાતત્ય કોનું બંનેમાંથી સાતત્યતાની વાત એટલે એમાં બેમાંથી કોણ વધુ સાતત્ય છે એમ નથી બતાવ્યું. એમ પૂછ્યું છે કે એ જે છે તે બી કરતાં વધુ સાતત્યપૂર્ણ છે. હવે હું એમ કહું કે બંનેનું વિચરણ જો સરખો આવતો હોય તો સાતત્ય એનું બી કરતાં વધારે કે બંનેનું અલગ અલગ હોય તો એનું બી કરતાં વધારે હોય. બેટ્સમેન એ અને બેટ્સમેન બી બંનેનું વિચરણ સરખું હોય તો અને બેટ્સમેન એ અને બેટ્સમેન બી સરખું ના હોય તો બંનેનું વિચરણ, જો બંનેનું વિચરણ સરખું હોય તો એમને એ બંને વચ્ચે સરખામણી કરવાની જ નહીં આવે ને. એ કરતાં બી વધુ છે કે બી કરતાં એ વધુ છે કરવાની આવે. સ્થિરતા શબ્દ કે સાતત્ય કે વિશ્વસનીય જરૂર જ નથી, બંને સરખું છે હે ને. તો આપણે પરિકલ્પના તો એ જ કરવાની છે કે બંને સરખું છે. એચઓ કયું આવશે? એચઓની અંદર શું આવશે? એચઓની અંદર એવું આવે કે બેટ્સમેન એ અને બેટ્સમેન બીના જે આંકડા છે શું છે, કયા આંકડા છે? રનના આંકડા જે છે નિદર્શના બરાબર છે તેનું વિચરણ લેવામાં આવ્યું. તે બંને વિચરણો સરખા છે એટલે કે બેમાંથી એકે ઓછું કે વધારે નથી, બંનેનું વિચરણ સરખું છે એટલે વધુ સાતત્યપૂર્ણ છે એવી સરખામણી થઈ શકે નહીં હે ને. જ્યારે તમારે વૈકલ્પિક પરિકલ્પના જે કરવાની H1 એની અંદર તમારે એમ બતાવવાનું કે એ જે છે તે એના જે રન છે તે બીના રન કરતાં વધુ સાતત્યપૂર્ણ છે હે ને. એટલે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે તે H1 માટે પૂછ્યો છે અને આપણે બતાવવાનું છે H0 બરાબર છે કે બંને સરખા છે, બંને અલગ અલગ નથી. ક્લિયર? ઘણીવાર એ રીતે પ્રશ્ન પૂછે કે વિદ્યાર્થી એક્સના માર્ક વિદ્યાર્થી વાયના માર્ક કરતાં વિદ્યાર્થી વાયના માર્ક કરતાં વધુ સ્થિર છે. ક્યારેક એમ પ્રશ્ન પૂછે વિદ્યાર્થી એક્સના માર્ક વિદ્યાર્થી વાયના માર્ક કરતાં વધુ ચલિત છે, અસ્થિરતા વધુ છે. વિદ્યાર્થી વાયના માર્ક વિદ્યાર્થી એકના માર્ક કરતાં વધુ પ્રસારનીય છે. તો એ બધામાં એપ પરીક્ષણ આવે. ક્લિયર? આવા શબ્દો આવે તો